મોરબીમાં ભાજપના નેતાઓ વચ્ચે હવે વાકયુદ્ધ છેડાયું છે। પૂર્વ નગરપાલિકા પ્રમુખ દેવાભાઈ વાડિયાએ ટિકિટ કાપનાર સામે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું છે કે 3 મહિના અને 21 દિવસ પછી તેમના ફોટાને પગે લાગવા જઈશ। આ નિવેદનને વળતો જવાબ આપતા મંત્રી કાંતિ ઉમૃતિયાએ પણ ઉમા ટાઉનશીપ ખાતે સભામાં આકરા પ્રહારો કર્યા। તેમણે પણ કહ્યું છે કે ગામને કંદરે છે એટલે ટિકિટ કપાઈ છે। દીવો કરવા કરતા તાકાત હોય તો બંદૂક લઈને આવો। મંત્રીના આ આક્રમક નિવેદનના કારણે મોરબીના રાજકારણમાં અત્યારે ગરમાવો વધી ગયો છે। 111 दी अंदर जेने मारी टिकट कापी है हूँ ऊपर वाला ने प्रार्थना कहीं करूँ कि हमारी जे 4 ने टिकट कापी है ने 3 महीना ने 21 दिए एना आत्मा ने शांति आपे खोटा ने पैसे लागवा जाय सीतो एवाने કેટલાની ટિકિટો નથી મળી ઘણા બધાને અને હમણાં તો એક જણા એવું કીધું કે દીવો અખંડ રાખ્યો જેને મારી ટિકિટ કાપી હોય એને ભગવાન એનું ધન પરત કાઢે લે દીવો પણ એ કાકા ઘી હરામના પૈસાનું છે ઘરના પૈસા નથી। તમે દીવો રાખવા કરતા તમે બંદૂક લઈને અમે આવો ને તમારી તાકાત હોય તો આ વેપારીનું કામ છે। સાંભળ્યું હતું ને સોશિયલ મીડિયામાં દીવો કર્યો ટિકિટ કાપી પણ ટિકિટ તો કાપે ને ગામને કંદરો શું કરે ને ટિકિટ દેવાની હોય કે ખોટી વાત છે। અને ગામને સારામાં સારા 19 જ્ઞાતિને ટિકિટ આપી। હું કોઈ જ્ઞાતિવાદનો નથી માણા પણ હું વ્યક્તિ જે દાદાગીરી કરે એના હારે તો બાંધછોડ કરીશ જ નહીં।